એ સાંભળો, ઘરમાં બધી રેશનની વસ્તુ ખાલી થઈ ગઈ છે. મારે 2 દિવસનું બહુ કામ છે ને, એટલે તું જે છે ને એ 2 દિવસ તું હલાવી નાખ. નહીં હાલે. એક કામ કરો, તમે મને થોડાક પૈસા આપી દો એટલે હું બધું લઈ આવીશ. અલા 2000 રૂપિયા આ બધી વસ્તુ આવી જશે ને? હા. હા તો હવે હું જાઉં છું. કેટલાની વસ્તુ આવી બધી? 870 ની. તો હિસાબ કરાવતો. 80 રૂપિયાની તુવેરની દાળ, 230 ની ચાની ભૂકી, 140 ની ખાંડ, 30 રૂપિયાના વાસણ ટકવાના સાબુ, 50 રૂપિયાનો કપડા ધોવાનો પાવડર, 110 ના ચોખા, 225 નો લોટ ઘઉંનો. આમાં તો 865 જ છે. એ તો મેં 5 રૂપિયાની ચોકલેટ લઈ લીધી. કાંઈ વાંધો નહીં. આમાં 130 હોય ગયા. કઈ ગયા? હા, ઈ મેં હજી હમણાં જ અંદર મૂક્યા. હા ચાલ લઈ આવ. હા, આલ્યો આ પૈસા. હા એ ટેબલ ઉપર મૂકી દે. હા. સાંભળો ને, આ ઓનલાઈન સાડી મને બહુ ગમી ગઈ છે, મંગાવી લો. કેટલાની છે? 800 રૂપિયાની. થોડીક સસ્તી ગોત ને. 800 વાળી ભલે ને લેવી છે. આ 600 ની છે, આ મંગાવી લો. આપણે બાજુમાં 200 વાળી મળે છે. તારે 600 વાળી લેવી છે? થોડી સસ્તી ગોત ને. કેમ નથી લેવી તારે? મોટું બગાડી દઈ ગઈ. નહીં, પછી કોક દી લઈ લઈશ. કાંઈ વાંધો નહીં. તારી એક ઘણી બધી નવી હાડી પડી છે. નવી હાડી લઈને તું શું કરવાની? એ સાંભળ તો ટિફિન આપતો. સાંભળો, હવે મારે છે ને કામે લાગી જવું છે. મેં કામ ગોતી લીધું છે ને આજથી હું કામે વહી જઈશ. ગાંડી થઈ ગઈશ કે હું? સવારમાં હું નાટક કર્યા છે કામ કરવાનું? હું ગાંડી નથી થઈ ગઈ. હવે મને ભાન આવી છે કે હું હવે કામ કરું, મારી માટે મારે પૈસા જોઈએ. તારે શું કામ કરવાની જરૂર છે? ઘર તો હું હલાવું છું ને તારે આ ઘરમાં તકલીફ શું છે? હાવ સાચું કીધું તમે. ઘરમાં કાંઈ કમી તમે રહેવા જ નથી દેતા, અને ઇજ્જત તો તમે બહુ મને ભરી ભરીને આપો છો. દર મહિને તમે 1000 રૂપિયા રેશન લેવા આપો છો. એમાં મેં 5 રૂપિયાની ચોકલેટ લઈ લીધી, એમાં તમે હિસાબ લઈ લો છો. અને મારે 5-6 મહિને મારે હાડી લેવી હોય ને તો મને ખુદને એમ થાય કે એની પાસે માંગુ કે ન માંગુ પૈસા, એવું થઈ જાય. ભૂલથી માંગુ ને તો તમે મને 200-250 રૂપિયા આપો. 200-250 ના તો ઓશિકાના કવર નથી આવતા. એમાં હું હાડી લો એટલે કે તમે કમાવશો, હું નથી કમાતી. એટલું તમે મને એવો અહેસાસ દેવડાવ્યો છે કે તમે એમ સમજો છો પતિમાં પત્નીમાં કેટલો જમીન આસમાનનો ફેર હોય છે. એમ તમે છે ને અત્યાર સુધી મને પત્નીની જેમ નથી રાખી, નોકરાણીની જેમ રાખી છે. જો હવે તો મારે નોકરાણીની જેમ નથી રહેવું, એક પત્નીની જેમ નથી રહેવું. હવે તો હું કામ કરીશ. હવે તમે બહુ કરી, હવે હું તમારું નહીં સહન કરું. હવે મારો આત્મસન્માન નહીં ખોઉં અને હું કામ કરીશ. અને તમારું કાંઈ નહીં સાંભળું. તમે હા પાડશો કે ના પાડશો, હું કામ કરવા જઈશ.